માંડવીના સેવાભાવી અને નિસ્વાર્થ તબીબ ડોક્ટર પુલિનભાઈ વસાનીની સેવા મંડળમાં 8 વર્ષની અને આરોગ્ય વિભાગમાં 50 વર્ષની સેવાને બિરદાવતું માંડવી સેવા મંડળ. માંડવીના નિસ્વાર્થ અને સેવાભાવી તબીબ ડોક્ટર પુલિનભાઈ વસાની સેવા મંડળમાં 8 વર્ષ સહિત માંડવીમાં કુલ 50 વર્ષની આરોગ્ય સેવાને બિરદાવતું માંડવી સેવા મંડળ. માંડવીના નિસ્વાર્થ અને સેવાભાવી નિષ્ણાત તબીબ ડોક્ટર પુલિનભાઈ વસાની માંડવીના સેવા મંડળમાં 8 વર્ષ સહિત માંડવીમાં કુલ 50 વર્ષની આરોગ્ય સેવા સંપન્ન કરી 51 વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ પ્રસંગે માંડવીના સેવા મંડળના ટ્રસ્ટી મંડળ અને સ્ટાફનું એક સ્નેહમિલન યોજાયું. પ્રારંભમાં સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ડોક્ટર પુલિનભાઈ વસાની માંડવીના સેવા મંડળમાં 8 વર્ષની નિસ્વાર્થ સેવા સહિત માંડવીમાં કુલ 50 વર્ષની સેવાની સરાહના કરી હતી. આ પ્રસંગે કર્મયોગીની કદરદાની સમાજ સન્માનપત્રનું વાંચન સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈજી શાહે કરેલ હતું. સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી મંડળના જયેશભાઈજી શાહ, ચંદ્રકુમાર એચ શાહ, ભાવિનભાઈ આઈ શાહ, ભગવતી પ્રસાદ આઈ મોલ, એલ મોથારાઈ અને દિનેશભાઈ એમ શાહે ડોક્ટર પુલિનભાઈ વસાને બુકે અને સન્માનપત્ર અર્પણ કરી સાલ ઉઢાડી અભિવાદન કરેલ હતું. સેવા મંડળના દવાખાનાના સ્ટાફે પણ ડોક્ટર પુલિનભાઈ વસાનું અભિવાદન કરેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર વસા નમ્રતા, નિખાલસતા અને નિસ્વાર્થતાનો અમૂલ્ય ગુણ વૈભવ ધરાવે છે. જેઓ મીઠો, મધુર છતાં સત્યવચનની સારવારથી દર્દીઓની અડધી બીમારીને હળવી કરવાની કળાની કસબી છે. તેઓ ઉંમરલાયક નહીં પરંતુ લાયકદાયક અને સહાયક બનેલ છે. તેવા સેવા મંડળને ગૌરવ અને આનંદ છે. માંડવી સેવા મંડળમાં 8 વર્ષમાં અંદાજે 1 લાખથી વધારે દર્દીઓમાં દુઃખ દર્દ નિસ્વાર્થપણે દૂર કરેલ છે. સન્માનના પ્રત્યુત્તરમાં ડોક્ટર પુલિનભાઈ વસાએ જણાવ્યું કે મને સેવા મંડળમાં છેલ્લા 8 વર્ષમાં ટ્રસ્ટી અને દર્દીઓ તરફથી જે પ્રેમ હૂંફ મળેલ તેમાં મને આનંદ ગૌરવ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ મણીલાલ શાહે કરેલ હતું, જ્યારે ટ્રસ્ટી ભાવિનભાઈ આઈ શાહે આભાર દર્શન કરેલ. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ પાનુશાલી. ના પ્રમુખ શ્રી અશોકભાઈ આજે 50 વર્ષ સુધી આ મેડી સાથે માનવીની સેવા કરી છે એવા માનનીય ડૉક્ટર પુલિનભાઈ વસા સાહેબ, ટ્રસ્ટી શ્રી જયેશભાઈ, મોથરાઈભાઈ, ચંદ્રશેનભાઈ અને ભાઈ શ્રી ભાવિનભાઈ. આજે ગઈકાલે ખબર પડી સાહેબ કે સાહેબે 50 વર્ષ આ મેડિકલ લાઈનમાં પસાર કર્યા છે અને માનવીના લોકોની સેવા કરી છે. અને સાહેબ આપ જે સેવા કરી રહ્યા છો, હું ઘણીવાર રૂબરૂ જોયું છે, દર્દી આવતા હોય છે, ઘણીવાર ગભરાયેલા હોય છે, કેટલીક જગ્યાએ એને એવી માહિતી મળી હોય છે કે આને બહુ મુશ્કેલી છે, પણ જ્યારે દર્દીને સાહેબ જેની બીમારી હોય એ ડૉક્ટર સાહેબ જે કહે ને એના ઉપર એના સભ્ય રૂપો ખૂબ અસર થાય છે. અને એક દાદી આવ્યા હતા, એ ભૂતકાળમાં ત્યાં જે કંઈ સારવાર મળી હોય એને સાહેબને બતાવ્યું. સાહેબે કીધું તમને કોઈ તકલીફ છે જ નહીં, ઓકે એન્જિયોગ્રાફી કરાવવાની છે. એન્જિયોગ્રાફી ક્યાં, કઈ વસ્તુની જરૂર નથી. એ કે આમાં કદાચ જરૂર પડે તો એક્સરેની જરૂર પડશે, તો તમને એક્સરેની પણ જરૂર નથી. તમે આ ગોળી ખાઓ તો તબિયત સારી. અને દર્દીના સાહેબ મોઢા ઉપર જે આનંદ આવ્યો છે મેં પોતે નિહાળ્યો છે. દર્દી ખુશ થઈ ગયા કે સાહેબ અમને તો આવું કીધું છે. એટલે સાહેબે જે સલાહ આપી છે લોકોને તબીબી ક્ષેત્રે દરરોજના 50 થી 70 પેશન્ટ, હમણાં મેં બેઠા હતા હિસાબ કર્યો, સાહેબે સેવા મંડળમાં 8 વર્ષ સુધી સેવા કરી છે. સોમથી શુક્રમાં સાહેબ 9:30 આવે ને 1 વાગે જાય ત્યાં સુધી સાહેબને માથું ઊંચું કરીને જોવા નથી મળતી, એટલા બધા પેશન્ટો આવે છે. અને અમે હિસાબ કર્યો તો લગભગ 1 લાખથી વધુ દર્દીની સાહેબ તમે સેવા કરી છે. આ સાહેબ મોટી વાત છે. માનવીના 1 લાખથી વધુ પેશન્ટો 50 વર્ષમાં સેવા કરી છે અને બધાને સંતોષ થયો છે. આજે પણ ક્યાંક પણ જઈને આ તકલીફ છે, અમે પુલિન સાહેબ પાસે ગયા હતા ને, અમને માત્ર એમની વાત સાંભળીને આટલી તકલીફ એમાં સુધરી ગઈ, માત્ર વાત સાંભળીને. અને સાંત્વન સાહેબ, સાંત્વન બહુ જરૂરી છે. દર્દીને સાંત્વન મળે ને એ મોટા મોટી દવા છે. એટલે તમે સાહેબ જે કંઈ સેવા કરી છે એના અમે સેવા મંડળમાં શું તમારું સન્માન કરશું, શું વખાણ કરશું સાહેબ. આપથી અમે ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. અને તમારામાંથી બીજા ડૉક્ટરોએ પ્રેરણા લેવી જોઈએ કે આપણે આ તબીબી ક્ષેત્રે લોકોની સેવા કરીએ. જય હિન્દ.